નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે અવયવ શું છે તેના વિશે જાણ્યું. આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા અવયવ વિશે વધારે જાણીશું. ગોલુએ બજારમાંથી 24 પેન્સિલોનો એક ડબ્બો ખરીદ્યો. ગોલુએ વિચાર્યું કે તે આ પેન્સિલોને તેના મિત્રોમાં સરખી વહેંચશે. પહેલા ગોલુએ વિચાર્યું કે તે તેના 2 મિત્રોને 12 પેન્સિલ આપશે. તેણે એક કાગળ પર આ રીતે એક વર્તુળ બનાવ્યું અને તેમાં 24 લખ્યા. પછી તેણે આ રીતે એ વર્તુળની બહારની બાજુ 2 લાઈનો બનાવી અને તેના બીજા છેડા પર 2 વર્તુળ બનાવ્યા. આ વર્તુળમાં તેણે 2 અને 12 સંખ્યાઓ લખી દીધી. બાળકો, કેમ કે 2 ગુણ્યા 12 થયા 24. 2 અને 12 આ સંખ્યાઓ 24ની શું થઈ? એકદમ સાચું, અવયવ. હવે ગોલુ વિચારી રહ્યો છે કે શું તેના બંને મિત્રો પણ તેમની 12 પેન્સિલોને બીજા મિત્રોમાં વહેંચી શકશે? મારા મિત્રો તેમની 12 પેન્સિલોને તેમના 2 મિત્રોને 6 પેન્સિલ આપીને સરખી વહેંચી શકશે. આ વિચારીને ગોલુએ 12 થી 2 લાઈનો બનાવી અને તેના બીજા છેડા પર 2 વર્તુળ બનાવી દીધા. આ વર્તુળમાં ગોલુએ 2 લખ્યા અને આ વર્તુળમાં 6 લખી દીધા. બાળકો, જેવું તમે જોઈ શકો છો, ગોલુએ અહીંયા શું કર્યું છે? એકદમ સાચું, ગોલુએ 12ના 2 અવયવ લખ્યા છે. હવે ગોલુ વિચારી રહ્યો છે કે શું તે 2 મિત્રો તેમના બીજા 2 મિત્રોમાં તે 6 પેન્સિલ સરખી વહેંચી શકશે? બાળકો, શું તમે આ પ્રશ્નનો જવાબ શોધી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ વિચારી શકો છો. જી હા, તે મિત્રો તેમની 6 પેન્સિલોને 2 મિત્રોને 3 પેન્સિલ આપીને સરખી વહેંચી શકે છે. આ જવાબ આપણે કઈ રીતે શોધ્યો? એકદમ સાચું, 6ના અવયવ શોધીને. ગોલુએ એકવાર ફરીથી આ રીતે 2 લાઈનો અને વર્તુળ બનાવીને તેમાં 2 અને 3 સંખ્યાઓ લખી દીધી. બાળકો, શું આ મિત્ર તેની 3 પેન્સિલોને તેના બીજા મિત્રોમાં સરખી વહેંચી શકશે? જી હા, આ મિત્ર તેની 3 પેન્સિલોને તેના 3 મિત્રોને એક પેન્સિલ આપીને સરખી વહેંચી શકશે. ગોલુએ આ રીતે 3 અને 1 સંખ્યા લખીને તેના ચિત્રમાં ઉમેરી દીધું. બાળકો, શું તમને ગોલુના બનાવેલા ચિત્રમાં કંઈ ખાસ દેખાઈ રહ્યું છે? જી હા, ગોલુના ચિત્રમાં 24ના અવયવ દેખાય છે. આ રીતનું ચિત્ર જેમાં કોઈ સંખ્યાના અવયવ લખીને આપણે તે સંખ્યાના બધા જ અવયવ દર્શાવીએ છીએ. તેને અવયવ વૃક્ષ કહેવાય છે. ગોલુએ તેની 24 પેન્સિલો તેના 2 મિત્રોમાં સરખી વહેંચી દીધી અને તેમને તે અવયવ વૃક્ષનું ચિત્ર આપીને તેના આધારે તેમના બીજા મિત્રોને તે પેન્સિલો સરખી વહેંચવા કહ્યું. બાળકો,
જો ગોલુની પાસે 24ની જગ્યાએ 20 પેન્સિલ હોત તો શું તમે 20ની સંખ્યા માટે આ રીતે અવયવ વૃક્ષ બનાવીને તેના બધા જ અવયવ શોધી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને તેનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આ અવયવ વૃક્ષ એકદમ સાચું બનાવ્યું છે. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા અવયવ વિશે વધુ જાણ્યું.